7ના સાદા બાદ આપણે કલીબંધ શરૂ કરશું. કલીબંધના પહેલા ફેરમાં આપણે સાદો ફેર લેશું. સો 7ના સાદા સુધી આપણે થયું તો આપણો લાસ્ટ ફેર રવા પર એન્ડ થયો છે, બરાબર. અને આપણે કલીબંધનો પહેલો ફેર બી રવાથી શરૂ થશે. જ્યાં બે રવાના વચમાં 7 વીની છે ને, એ 7 વીનીના ઉપર આપણે રવો લેશું, 5 વીની લેશું અને રવો લેશું. અને જે આપણી રવાની લાઈન છે, જે દાનાની આપણે લાઈન બનાવી છે પૂરી કલીની, એના ઉપર આપણે વીની લેશું. ઓકે, સો રવો લેશું, 5 વીની લેશું અને રવો લેશું. અહીંયા આ ફેરમાં કેમ કે 7ના સાદાના લાસ્ટ ફેરના બાદ લાસ્ટ રવો છે અને કલીબંધનો પહેલો રવો છે, સો બે રવા એક સાથે દેખાશે. ઓકે, સો ફરીથી કહું છું, રવો, 5 વીની, રવો, જે રવાની લાઈન છે એના ઉપર આપણે વીની લેશું અને પછી ફરીથી સેમ વે પૂરો ફેર સેમ વે કરશું. કલીબંધના બીજા ફેરમાં વધાવો આવશે. આપણે સ્ટાર્ટમાં જ વધાવો લઈ લેશું અને જે રવો છે એના ઉપર વીની આવશે અને એના બાજુમાં આપણે રવો લેશું. મીન્સ કે જે 5 વીની છે, બે વીનીના વચમાં, બે રવાના વચમાં આપણે 5 વીની લીધી આપણા કલીબંધના પહેલા ફેરમાં. સો હવે આપણા પાસે બે રવાના વચમાં 5 વીની છે, બરાબર. એ 5 વીનીના ઉપર આપણે હવે બે રવાના વચમાં 3 વીની લેશું ને બાકી સગલી જગા પર આપણે વીની મૂકશું. અને જે રવાની લાઈન છે, બરાબર, જે રવાની લાઈન છે વहाँ આપણે વધાવો લેશું. પૂરા ફેરમાં આપણે વहाँ વધાવો લેશું. હરેક સેક્શનમાં પૂરા ફેરમાં આપણે સેમ વે કરશું. હર સેક્શનમાં સેમ વે વધાવો લેશું. આ ખાસ ધ્યાન રાખજો. સો જहाँ બે રવાના વચમાં 5 વીની હતી, હવે એ 5 વીનીના ઉપર આપણે બે રવાના વચમાં 3 વીની લેશું અને જે રવાનો સેક્શન છે, જે રવાની લાઈન છે એના ઉપર આપણે વધાવો લેશું. મીન્સ કે એ જે હોલ છે એના અંદર આપણે 2 વીની લેશું હર સેક્શનમાં. પછી આપણો જે કલીબંધનો ત્રીજો ફેર છે એ ફરીથી સાદો છે, કેમ કે એક સાદો એક વધાવો, એક સાદો એક વધાવો, એમ જ આપણે ચાલશું. થર્ડ ફેર સાદો છે, એમાં નોર્મલ જે બી આપણે વીની પર વીનીને જે નોર્મલ છે આપણે એ મૂકશું. ફક્ત બે રવા આવશે હર સેક્શનમાં. એ કઈ બાજુ કે જ્યાં આપણા બે રવાના વચમાં 3 વીની લીધી છે ને, એ 3 વીનીના ઉપર આપણે ટ્રાયેંગલના જેમ બંધ કરશું. સો તેથી આપણે આવીસાને ચાલશું. સો બે રવાના વચમાં જ્યાં 3 વીની આવે છે, હવે એ 3 વીનીના ઉપર આપણે બે રવાના વચમાં 1 વીની આવશે. ઓકે, સો રવો વીની રવો આવશે અને બાકી બધી વીની આવશે. સાદો ફેર છે તો કઈ બી બાજુ વધાવો નહીં આવે. નોર્મલ વીની પર વીની લેશું આપણે અને રવા પર બી વીની લેશું અને જ્યાં 3 વીની આવે છે એના ઉપર આપણે બે રવા લેશું. બે રવાના વચમાં 1 વીની લેશું. સો રવો વીની રવો એમ આવશે. ચોથો ફેર કલીબંધનો વધાવો છે. આમાં બી આપણે સ્ટાર્ટમાં જ વધાવો લઈ લેશું. ઓકે, અને यहाँ જરૂરી નથી કે એ રવાની લાઈન પર જ લેવાનું, કેમ કે આપણા પાસે વીની છે તો આપણે વીની પર બી વધાવો લઈ શકીએ છીએ. સો વધાવો લઈ લો અને પછી જે બે રવા છે, બે રવાના વચમાં આપણી 1 વીની છે, એ 1 વીનીના ઉપર રવો આવશે, સિંગલ રવો, ને બાકી બધી વીની આવશે. સો આપ કોઈ બી વીની પર વધાવો લઈ શકો છો. હર સેક્શનમાં સપોઝ બીજા નંબરની વીની પર વધાવો લો છો તો હર સેક્શનમાં બીજા નંબરની વીની પર જ વધાવો લેજો. ઓકે, બસ એટલું ખાસ ધ્યાન રાખજો. હર સેક્શનમાં આપણે સેમ વે અપ્લાય કરશું અને ફક્ત એક ચેન્જ આવશે કે જે બે રવાના વચમાં 1 વીની હતી, હવે જે વીની છે એના ઉપર આપણે રવો લઈ લેશું ને બાકી સગલી વીની જ લેશું. હર સેક્શનમાં જ્યાં બે રવાના વચમાં 1 વીની આવે છે વहाँ આપણે રવો લઈ લેશું. ઓકે, સો આપણું ટ્રાયેંગલ જેમ બની જશે અને એની પોઈન્ટ બી આવી ગઈ આ રવા સાથે. હવે આપણે શું કરશું, નેક્સ્ટ ફેરમાં જે કલીબંધનો નેક્સ્ટ ફેર છે એ આપણું એના સાથે આપણે મેસૂફ શરૂ કરશું.